ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યાં રજૂઆત કરશું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા તાજેતરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી, જે બાદ એક પછી એક શહેરોમાં તેના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરામાં પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે તેમણે લોકોની કેવી રીતે મદદ કરવામાં આવનાર છે તેનું ટૂંકમાં વિવરણ આપ્યું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ વડોદરામાં ડોક્ટર રાઠોડના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મારી સાથે છોટાઉદેપુર રાજવી અગ્રણી પણ જોડાયા છે. પોલિટિકલ વેક્યુમ એટલે કે રાજકીય શૂન્યાવકાશ, ડર ભયનો માહોલ, તેની સામે નીડર બનો, લીડર બનો. સરકારમાં ના ગમતું હોય તેની સામે પડો, તેની વાત કરવા માટે આવ્યા છીએ. કોઈ નેગેટિવ, કોઈ પાર્ટીના વિરુદ્ધ બોલવું તેના માટે નહીં. સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કાંઈ પરિણામો લાવવાના હોય તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે ત્યાં રજૂઆત કરીશું. હાલમાં સરકાર જેવું કાંઈ લાગતું નથી. આ સાથે વડોદરાના એરપોર્ટનું સયાજીરાવના નામથી નામકરણ કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું તેમણે સંબોધનમાં કહ્યું હતું. પદગ્રહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલજ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં એનું કાર્યાલય ખોલવાનું ડૉક્ટર સાહેબનું અને રાવ સાહેબનું આયોજન હતું. એટલે હું અને દાતા નરેશ, અમારા નિધરાસિંહજી, ખાસ છોટાઉદેપુરમાં સાહેબ બી પધાર્યા છે. એટલે ખાસ કાર્યાલયના ઉદ્ઘાટન માટે અમે આવ્યા છે. હા, શૂન્યાવકાશ, પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય, ત્યાં ડર અને ભય, એના બદલે લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો. એના માટે વાત કરવા માટે આવ્યા છીએ. કોઈ નેગેટિવ બીજેપીના માટે ગાળાગાળી કે કોંગ્રેસની ગાળાગાળી કે એના માટે નહીં. પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી. સારા માણસો, પ્રતિષ્ઠિત, ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ, માફ કરો. એટલે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ, બીજેપીની જે ફરિયાદો છે, સરકારની ફરિયાદ, બાકીનું ફરિયાદ, એ બધી વાતો પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેળ પડશે ત્યારે રજૂઆત કરીશું. સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે. સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર.